જય મોગલ। આજે આપણે આવી ગયા છીએ ભીમરાણા, જ્યાં મોગલ માતાજીનું જન્મસ્થળ કહેવાય છે। ભીમરાણા આવી ગયા છીએ, તમને બધાને દર્શન કરાવવાના છે મોગલ માતાજીના મંદિરે। જો મારી પાછળ તમને દેખાતું હશે, આ મોગલ માતાજીનું મંદિર છે અને અહીંયા જ મોગલ માતાજીનો જન્મ થયો તો એવું કહેવામાં આવે છે। અંદાજિત ઇતિહાસ છે 1200 થી 1300 વર્ષ જૂનો। મંદિરની આ સ્થાપના થઈ અહીંયા એને લગભગ 20 વર્ષ જેવું થયું, 15-20 વર્ષ જેવું, પણ આ મોગલ માતાજીનું જન્મસ્થળ અહીંયા જ છે। હું તમને આગળ બતાવું, મોગલ માતાજીનું મંદિર અંદરથી પણ બતાવું અને કરાવું। જો આ મોગલ માતાજીનું મંદિર છે, બહારથી કંઈક આવું દેખાય છે અને અહીંયા લોકો જે દર્શન કરવા આવે ને, એ લોકોને બેસવાની વ્યવસ્થા સરસ છે। અહીંયા બેસવાની વ્યવસ્થા છે। હું તમને હવે મંદિરમાં દર્શન કરાવું, અંદરથી બતાવું મંદિર કેવું છે। તો કંઈક આવું છે મંદિર અને અહીંયા મોગલ માતાજી બિરાજમાન છે, બતાવું તમને। આવું મંદિર છે અંદરથી। આગળ બતાવું અહીંયાથી અહીંયા છે ને, અહીંયા એમ કહેવામાં આવે છે કે મોગલ માતાજીનો જન્મ અહીંયા થયેલો હતો। બહુ જ જૂનું ઝાડવું છે, બહુ જ જૂનું ઝાડ છે। ફરી એક વખત તમને દર્શન કરાવી દઉં। આજે તમે જુઓ છો એ મોગલમાના પિતાજી છે, દેવસુરભા ધાંધણિયા। બહાર પણ આની મોટી મૂર્તિ લગાવેલી છે, હું તમને બતાવીશ હમણાં બહાર જઈને। બહુ મોટી મૂર્તિ લગાવેલી છે, એકદમ સરસ મંદિર છે, દર્શન કરવાની પણ મજા આવશે। બહુ મોટો પટ છે, એકદમ મોટું ગ્રાઉન્ડ છે અને ફરી એક વખત તમને મંદિર બતાવું। માતાજીનું મંદિર છે। તો મંદિરના દર્શન કર્યા, મંદિરે દર્શન કરી લીધા પછી આ બેસવાની પણ સરસ વ્યવસ્થા કરેલી છે અને અહીંયા ચાની પ્રસાદી આખો દિવસ ચાલુ હોય। મંદિર આવો એટલે ચાની પ્રસાદી લીધા વગર નહીં જવાનું। ચાની પ્રસાદી આખો દિવસ ચાલુ હોય અને તમે ભોજનના ટાઈમે આવો, પ્રસાદના ટાઈમે આવો તો અહીંયા તમે ભીમરાણા આવતા હોય મોગલ માતાજીના દર્શન કરવા અને પ્રસાદીના સમય આવતા હોય તો 12 વાગ્યાથી 2:30 વાગ્યા સુધીનો પ્રસાદીનો સમય છે અને રાતના 8 વાગ્યાથી લઈને 9:30 વાગ્યા સુધીનો, 8 વાગ્યાથી લઈને 9:30 વાગ્યા સુધીનો પ્રસાદીનો સમય છે। અહીંયા આ હોલ છે, આમાં પ્રસાદી તમે આરામથી બેસીને લઈ શકો। અહીંયા ઉતારાની પણ વ્યવસ્થા છે,
એસી રૂમ અને નોન એસી રૂમ બેય છે. તમારે જો ઉતારો તમે રોકાવાની દ્રષ્ટિએ આવતા હોય, રોકાવું હોય તમારે અહીંયા રાત, તો તમને ઉતારાની વ્યવસ્થા, રૂમની પણ વ્યવસ્થા છે, મળી જાય. આ મોગલ માતાજીના મંદિર સાથે તમે હિંગળાજ માતાજીના હિંગળાજ માતાજીના એ પણ બહુ જૂનું છે. બતાવું તમને કેવું છે હિંગળાજ માતાજીનું મંદિર. અહીંયા હિંગળાજ માતાજી બિરાજે છે, તમે દર્શન કરી લ્યો. એકદમ જૂનવાણી પથ્થરનું બનેલું છે મંદિર. અહીંયા ઉતારાની પણ વ્યવસ્થા સરસ કરવામાં આવેલી છે. અહીંયા બધા રૂમ છે, એસી રૂમે છે અને નોન એસી રૂમે છે. અહીંયા તમારે પણ જો રૂમ રાખવાનું હોય, રોકાવાનું હોય તો તમારે 1-2 દિવસ અગાઉ જાણ કરવી પડે. તમને નંબર હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ. એ નંબર ઉપર તમારે ફોન કરીને રૂમ મળી જશે કે નહીં મળી જાય પૂછી લેવાનું. અને તમારે જો ઉતારો ત્યાં રૂમ રાખવું હોય અને રૂમ અવેલેબલ હોય તો તમારે લખાવી દેવું પડે કે ભાઈ અમે આ તારીખે આ વારે આવશું, તો આરામથી તમને રૂમ મળી જાય. સરસ છે વ્યવસ્થા, મંદિર પણ સરસ છે, એકદમ શાંતિવાળી જગ્યા છે. તો મળીએ આપણે આગલા વિડીયોમાં. અને આ સામેની સાઈડ દેખાય છે, આ ઓફિસ છે, કાર્યાલય પણ કહી શકાય, ઓફિસ પણ કહી શકાય. તમારે કોઈ પણ જાતની દાન ભેટ લખાવી હોય તો તમે અહીંયા કાર્યાલયમાં આવી, ઓફિસમાં આવીને લખાવી શકો. બહાર ટેબલ છે, ટેબલ ઉપર લખાવી શકો કાર્યાલયમાં, અને ટેબલ ઉપર લખાવી શકો. આ કાર્યાલયના નંબર છે અને આ સામતભાઈ ધાંધણિયા છે. જો તમારે કંઈ દાનભેટ લખાવી હોય અથવા તમારે રૂમ માટે કોઈ પણ જાતની પૂછપરછ કરવી હોય તો તમે આ નંબર ઉપર પૂછપરછ કરી શકો. સામતભાઈ ધાંધણિયાનો. જય મોગલ. આ મોગલ માતાજીના પિતાજીનું પૂતળું બેહાડેલું છે બહારની સાઈડ. અને તમારે ભીમરાણા આવવું હોય તો દ્વારકાથી અંદાજિત 15 કિલોમીટર જેવું થાય. મીઠાપુરથી લગભગ 5-1 કિલોમીટર. તો તમે આરામથી દ્વારકા આવતા હોય તો ભીમરાણા આરામથી આવી શકશો.